અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. ને એમાં એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. આક્ષેપો તો કરે. અમારે ખેડૂતો સાથે લેવાની વાત. જે દિવસે ખેડૂતો એમ કહે છે કે આગાહીથી અમને ફાયદો થતો નથી, તો અમે આગાહી બંધ કરી. કારણ કે અમારી સર્વિસ જે છે એ ખેડૂત રિલેટેડ નથી. અને એ ખેડૂતના ખેતરમાં જઈ અને આ બે પ્રશ્નો પૂછતા કે આ વરસાદ બરાબર, આ પાક કેમ બરાબર થયો નથી, ત્યારે ખેડૂતો કહેતા કે સાહેબ વરસાદ બરાબર થયો નથી. ત્યારથી તમારા મનમાં પ્રશ્ન હતો કે આ વિદ્યા કેમ પ્રાપ્ત ના કરવી. એટલે અમે લાંબા પ્રવાસમાંથી આ બાબતનું પુસ્તક લઈએ અને એમાંથી મનોમંથન કરીને આવે છે. આ બધી બાબતો જે છે, અમે અમારું જીવન પારદર્શક છે અને અમારે ખેડૂતો સાથે મતલબ છે. ખેડૂતો, ખેડિયાઓ, માલધારીઓ, મોટો વર્ગ, નાનો વર્ગ નહીં. એ વર્ગ એમ જે દિવસે કહે છે કે તમારી આગાહીમાં અમને રસ નથી, તો તમારી આગાહી અમારા ઉપયોગી નથી થતી, તો સારું. આ બાબતે ખેડૂતોએ ગાંઠાવાળાને જવાબ આપવો જોઈએ. મારે શા માટે જવાબ આપવો જોઈએ? જી.